રાધનપુર ખાતે આવેલ દૂધ શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લા રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું. દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સાંતલપુર તાલુકા બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર અને તેમજ રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તેમજ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર તેમજ રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાધનપુર ખાતે આવેલા દૂધ ઉત્પાદક શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં મહિલાઓ, રાજકીય અગ્રણી, સહકારી માળખાના આગેવાનોની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવેલ. હવે પશુપાલકો પાસેથી ગોબર ગૌમૂત્રની ખરીદી બનાસ ડેરી કરશે. આ પ્રસંગે રાધનપુર અને સાંતલપુર તાલુકા પશુપાલકોને ટકોર કરી હતી. દૂધ ઉત્પાદન વધારવા માટે લોકોને શંકરભાઈ ચૌધરી અપીલ કરી. બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર.
ગાય ભેંસના દૂધમાંથી વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ, પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોઓપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી કરીને જમીનની જીવંતતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે. આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે. 100 વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવતી ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય, દૂધમાંથી શું થઈ શકે. બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે, માંસ કે રૂપ પર થઈ રહી છે. 5 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ, જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે. દૂધ આપતું ગાય બીજા બિયાણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે ખેડૂતને રોજે રોજ એની આવક મળશે. ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબર અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ તો 40%થી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ. દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત છે. નવી એક ક્રાંતિ જાણે સર્જાઈ હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય.